લેવાની છે 100 ml ની 3 સિરિંજ મેં આકૃતિમાં દર્શાવેલું છે 3 સિરિંજ લીધેલ છે 1 2 અને 3 કેટલા ml ની તો કે 100 ml ની 3 સિરિંજ લેવાની છે લખીએ સૌપ્રથમ 100 ml ની 3 સિરિંજ લો હવે તેનો આગળના ભાગને એટલે કે શીર્ષ આગળનો ભાગ છે તેને રબરના બૂચ વડે બંધ કરી દો આગળના ભાગને સિરિંજના આગળના ભાગને રબર બૂચ વડે બંધ કરી દો શું લીધું છે 3 સિરિંજ લીધેલી છે તેના આગળના શીર્ષ ભાગને શું કરી દીધું છે રબરની બૂચ મારી દીધું બંધ એટલે કે પેક કરી દીધું છે હવે દરેક સિરિંજને આગળનો ભાગ શું છે તો પિસ્ટન છે પહેલા દરેક સિરિંજને પિસ્ટન થી શું કરી દેવાની છે દૂર કરી દેવાની છે ખાલી શું રાખવાનું છે સિરિંજ બીજી પ્રવૃત્તિમાં શું કરીએ તો કે દરેક સિરિંજને પિસ્ટન થી દૂર કરો શું કર્યું દરેક ત્રણ સિરિંજને પિસ્ટન થી શું કરી દીધું દૂર કરી દીધું હવે પ્રથમ સિરિંજમાં શું કરવાનું છે તો કે હવા શું કરવાનું છે હવા બીજી સિરિંજમાં સામાન્ય ક્ષાર કર્યું સામાન્ય ક્ષાર ત્રીજી સિરિંજમાં શું કરવાનું છે તો કે પાણી પહેલી સિરિંજમાં ભરેલું છે હવા બીજી સિરિંજમાં સામાન્ય ક્ષાર અને ત્રીજી સિરિંજમાં શું ભરેલું છે તો કે પાણી પ્રથમ સિરિંજમાં પહેલી સિરિંજમાં હવા બીજી સિરિંજમાં સામાન્ય ક્ષાર અને ત્રીજી સિરિંજમાં પાણી ભરો શું કર્યું એકમાં હવા બીજીમાં સામાન્ય ક્ષાર અને ત્રીજીમાં પાણી ભર્યું હવે પિસ્ટનને ફરીથી સિરીઝમાં શું બીજી પ્રોડક્ટને પિસ્ટનને દૂર કરી દીધું હતું હવે હવા ક્ષાર અને પાણી ભરે દે એટલે સિરિંજને ફરીથી પિસ્ટનને સિરિંજમાં ફિટ કરી દેવાની છે સિરિંજને પિસ્ટનમાં શું કર્યું પાછું સિરિંજને પિસ્ટનને ફરીથી સિરિંજમાં ભરાવી દીધું હવે સિરિંજના પિસ્ટનની ગતિશીલતા સરળ બનાવવા માટે સપાટી પર થોડી પેટ્રોલિયમ જેવી જેલી લગાડો આ પિસ્ટન છે સહેલાઈથી હલનચલન કરી શકે દબાણ આપી શકે માટે અહીંયા શું લગાડવાનું છે પેટ્રોલિયમ જેવી જેલી લગાડવાની છે પિસ્ટન છે તે સિરિંજમાં દબાણ સરળતાથી દબાણ આપી શકે માટે શું લગાવવાનું છે તો કે પેટ્રોલિયમ જેલી લગાવવાની છે પિસ્ટન સિરિંજમાં સરળતાથી દબાણ આપી શકે તેથી પેટ્રોલિયમ જેલી દબાણ આપી શકે માટે શું લગાવ્યું પેટ્રોલિયમ હવે દરેક સિરિંજમાં નાખી દબાવવાનો પ્રયત્ન કરો દરેક પિસ્ટનને સિરિંજમાં નાખી અને દબાવવાનો પ્રયત્ન કરવાનો છે અને જોવાનું છે સરળતાથી
કઈ સિરિંજ દબાય છે. દરેક પિસ્ટનને સિરિંજમાં ભરાવી દબાવવાનો પ્રયાસ કરો. દબાવવાનો પ્રયાસ કરો. હવે પ્રશ્ન આપેલો છે કે તમે શું જોયું, કઈ સ્થિતિમાં પિસ્ટન સહેલાઈથી સિરિંજમાં જઈ શકે છે? તો કે જે સિરિંજમાં હવા એટલે કે વાયુ ભરેલો છે તે સિરિંજમાં પિસ્ટન છે તે સરળતાથી જઈ શકે છે. જે સિરિંજ, પહેલા પ્રશ્નનો જવાબ છે કે જે સિરિંજમાં હવા એટલે કે વાયુ ભરેલો છે તે સિરિંજમાં પિસ્ટન સરળતાથી સહેલાઈથી જઈ શકે છે. શું કર્યું? તો કે દરેક પિસ્ટનને સિરિંજમાં આપણે દબાવવાનો પ્રયાસ કરવાનો છે અને પછી જોવાનું છે કે કઈ સિરિંજમાં સહેલાઈથી પિસ્ટન છે તે સિરિંજમાં દબાણ આપી શકે છે. તો કે હવા છે. શું કામ? તો કે આ પરથી આપણે કહી શકીએ કે વાયુઓના અણુ છે તે કેવા છે, ખૂબ જ દૂર સુધી ફેલાયેલા છે. માટે તેને દબાવવાનો પ્રયાસ કરવાથી જે હવાવાળો પિસ્ટન સિરિંજ છે તેને પિસ્ટન છે તે સહેલાઈથી સિરિંજની અંદર જઈ શકે છે. આ પ્રવૃત્તિ થઈ. હવે વાયુ અવસ્થાના આપણે ગુણધર્મો જોવાના છે. વાયુને છે ચોક્કસ આકાર કે ચોક્કસ કદ હોતું નથી, પરંતુ તે ચોક્કસ દળ ધરાવે છે. વાયુને ચોક્કસ આકાર કે કદ ધરાવતા નથી, પરંતુ ચોક્કસ દળ ધરાવે છે. હવે બીજો ગુણધર્મ જોઈએ તો કે ઘન તેમજ પ્રવાહીની તુલનામાં જે વાયુનું સંકોચન છે તે થોડી માત્રામાં વધારે છે. શું છે? તો કે ઘન અને પ્રવાહીની તુલનામાં વાયુનું સંકોચન પ્રમાણમાં ઘણું વધારે છે. કેવી રીતે? તો કે આપણે ઘરમાં વાપરીએ છીએ, સિલિન્ડરમાં ગેસ ભરીએ છીએ ને રસોઈ રાંધવા માટે, લિક્વિડ પેટ્રોલિયમ ગેસ એલપીજી. ઘરમાં શું વાપરીએ? તો કે એલપીજી. રિક્ષા વાહનોમાં શું વાપરીએ? તો કે સીએનજી. આ બધા ગેસ આપણે ક્યાં ભરીએ છીએ? તો કે સિલિન્ડરમાં ભરીએ છીએ. તો કે વધારે માત્રાનો જથ્થો છે, વધારે દળ ધરાવતા વાયુ છે તેને કેટલા ઓછા કદવાળા પાત્રમાં ભરી શકીએ છીએ. વધારે દળ ધરાવે છે કોણ? તો કે વાયુ. તેને આપણે શેમાં ટ્રાન્સફર કરી શકીએ છીએ? તો કે ઓછા કદવાળા સિલિન્ડરમાં. શું કરીએ છીએ? તો કે આપણે એલપીજી એટલે કે લિક્વિડ પેટ્રોલિયમ ગેસ, આપણે રસોઈ રાંધવા માટેનો જે સિલિન્ડરમાં ગેસ ભરેલો હોય છે તે. પછી આ છે તે રિક્ષા વાહનોમાં આપણે બળતણ એન્જિનમાં બળતણ તરીકે. તો શું કરે છે? તો કે વધારે દળ ધરાવતા વાયુ કેમાં ભરી શકીએ છીએ? તો કે ઓછા કદવાળા સિલિન્ડરમાં આપણે ભરી શકીએ છીએ. આ માટે છે તે ઘન અને પ્રવાહીની તુલનામાં વાયુનું સંકોચન કેવું છે? ઘણું વધારે પ્રમાણમાં
જળમાં ભરી શકીએ છીએ. હવે ત્રીજો, કણોની ઝડપી ગતિ અને કણો વચ્ચેના ખૂબ વધુ ખાલી અવકાશને કારણે વાયુનું અન્ય વાયુઓમાં પ્રસરણ ખૂબ વધારે છે. વાયુનું શું છે તો કે ખૂબ જ વધારે ગતિ અને અણુઓ વચ્ચેની વધારે જગ્યા. શું તો કે વાયુની ખૂબ જ વધારે ગતિ અને વાયુઓના અણુ વચ્ચે કેવું છે, ડિસ્ટન્સ કેવું છે તો કે વધારે. વાયુના અણુ વચ્ચેની વધારે શું આવેલું છે તો કે વધારે ખાલી જગ્યાને કારણે વાયુનું પ્રસરણ છે તે એકબીજામાં ખૂબ જ ઝડપથી થઈ શકે છે. તેથી વાયુનું પ્રસરણ એકબીજામાં ઝડપથી થઈ શકે છે. એકબીજા વાયુ છે તરત જ ભળી શકે છે. જેમ કે પાણીમાં પણ વાયુ ઓક્સિજન અને નાઇટ્રોજન છે તે દ્રાવ્ય થઈ શકે છે. એવી જ રીતે એ પરથી આપણે કહી શકીએ કે વાયુ છે તે એકબીજામાં વધારે ઝડપથી પ્રસરણ કરી શકે છે. એના પછી વાયુના કણો છે તે શું કરે છે તો કે એકબીજા ખૂબ જ વધારે ઝડપથી ગતિ કરે છે અને એકબીજા અણુઓ છે તે શું કરે છે, ભટકાય છે. એટલે કોઈ પણ પાત્રની સપાટી ઉપર શું થાય, અથડાય છે અને આ અથડામણથી જે ગતિ કરે છે ઝડપથી તે પર લાગતા ક્ષેત્રફળને શું કહેવામાં આવે છે તો કે પ્રતિ એકમ. એના પછીનો છેલ્લો ગુણધર્મ તો કે વાયુ અવસ્થામાં કણોની ગતિ કેવી છે, અવ્યવસ્થિત, અનિયમિત છે. માટે અવ્યવસ્થિત ગતિ હોવાને કારણે છે વાયુના કણો છે તે એકબીજા સાથે ભટકાય છે અને પાત્રની દીવાલ સાથે પણ શું થાય, અથડામણ અનુભવે છે. પાત્રની દીવાલ પરના વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ દ્વારા લાગતા બળને શું કહેવામાં આવે છે તો કે વાયુનું દબાણ કહેવામાં આવે છે. જોઈએ વાયુ અવસ્થામાં કણો છે તે કેવા છે, અનિયમિત. અનિયમિત અને અનિશ્ચિત હોવાથી વાયુના કણો એકબીજા સાથે અથડાય છે અને ખૂબ જ કેવો હોય છે, ઝડપી. ખૂબ જ ઝડપી ગતિ કરે તેવા હોય છે. ખૂબ જ ઝડપથી ગતિ કરે છે અને અનિયમિત, અનિશ્ચિત, આડાઅવળા ગમે ત્યાં ભાગે. ટૂંકમાં એવું કહી શકાય સાદી ભાષામાં. તો વાયુ અવસ્થામાં કણો અનિયમિત અને ખૂબ જ ઝડપથી ગતિ કરે તેવા હોવાથી વાયુના કણો છે તે એકબીજા સાથે શું થાય છે, એકબીજા સાથે અથડાય છે. એકબીજા સાથે પણ અથડાય અને વાયુના અને પાત્રની દીવાલ સાથે અથડાય છે. હવે આ પાત્રની દીવાલ સાથે અથડાવાથી પ્રતિ એકમ દીઠ ક્ષેત્રફળ પર લાગતા દબાણને, અથડામણને શું કહેવામાં આવે છે તો કે વાયુનું દબાણ કહેવાય છે. આથી પાત્રની દીવાલ પર લાગતા પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને વાયુનું દબાણ કહેવાય છે. વાયુનું દબાણ કોને કહેવાય તો કે જે પાત્રની દીવાલ પર પ્રતિ એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને શું કહેવામાં આવે છે તો કે વાયુનું દબાણ કહેવામાં આવે છે. આ વાયુ અવસ્થાનો છેલ્લો ગુણધર્મ. તો વાયુ અવસ્થામાં અણુઓની સ્થિતિ કેવી છે, દ્રવ્યોની સ્થિતિ કેવી છે તો કે ખૂબ જ છૂટી અલગ
ગમે ત્યારે અનિયમિત અનિશ્ચિત અને ખૂબ જ ઝડપથી ગતિ કરે છે. તેથી અણુ વચ્ચેની જગ્યા કેવી છે? વાયુ, ઘન અને પ્રવાહી કરતા કેવી છે? તો કે ખૂબ જ વધુ. કેવી છે? ખૂબ જ વધુ. એટલે કેવી છે? અનિયમિત. આ છે ગુણધર્મો છે. હવે આપણે જોઈએ તો કે આકૃતિ દ્વારા આ ગુણધર્મો પૂરો થઈ ગયો છે. હવે ત્રણેયની આપણે તુલના જોઈ લઈએ અણુઓ વચ્ચે. તો કે મેં પાત્ર લીધું છે ઘન પદાર્થ. ઘન પદાર્થમાં અણુની સ્થિતિ કેવી હોય છે? તો કે કેવી છે અણુની સ્થિતિ? ખૂબ જ અણુ વચ્ચે જગ્યા છે નહીં. હવે બીજું લઈ લઈએ તો કે પ્રવાહી. તેમાં કેવી છે અણુની સ્થિતિ? તો કે ઘનની સાપેક્ષે થોડી છૂટી. હવે લઈ લઈએ વાયુ. વાયુમાં કેવી છે? ખૂબ જ છૂટી. પ્રવાહી અને વાયુ આ શેની અવસ્થા છે? તો કે અણુ વચ્ચેની જગ્યા. ઘન અવસ્થામાં કેવા છે? તો કે ખૂબ જ ભેગા. પ્રવાહી અવસ્થામાં કેવા છે? ઘનની સાપેક્ષે થોડા છૂટા છૂટા. અને વાયુ અવસ્થામાં કેવા છે? તો કે ઘન અને પ્રવાહીની સાપેક્ષે ખૂબ જ છૂટા અને અનિયમિત ગતિ કરે છે. આ કેવા કરે છે? નિયમિત સિદ્ધિ. અને આ કેવા છે? અનિયમિત. બસ અહીંયા આ જેટલું.